ખેતીના આજ કોઈ સમાચાર નથી, ચાલો પ્રધાનજીને બોલાવો. આજે રાજા રે બોલાવે પરધના વજોરે. આજે રાજા ના બોલાયા પરધન આવી. આપણા મહારાજા મને બોલાવાનું કારણ, પ્રધાનજી, આપણા નગરની અંદર શું ચાલી રહ્યું છે? આપણા નગરની અંદર અત્યારે તો બધું ખુશીઓનો માહોલ ચાલેલો છે. દિવાળી આવી ગઈ છે અને ડોંગર પણ આપણી પાકી ગઈ છે. કેવી ડોંગર પાકી છે? ડોંગર તો જોરદાર પાકી છે, પણ પેલો માણસો મળતો નહીં, બધી બોનો ભયભીત કરવા ગઈ છે. તો કારે પાછા આવશે? હવે તો ઓળે ફરશે 5 દાડા, નવા દાડા છે એટલે. તો આપણા નગરની અંદર આ ડાંગરો થઈ ગઈ છે, એનું શું કરવાનું છે? એ ડોંગરો આપણે જાતે વાળી નાખીશું. આપણાથી તો ના વળાય, હું રાજા રહ્યો, મારાથી ના વળાય. રાજા હે શું, એક દાડો વાળી નાખીએ આપણે ભેગા. ના ના, આપણે તો રાજા કહેવાય એટલે આપણે ના વળાય. આપણે પ્રધાન કહો તો આપણે પ્રજા કે તો વળાય. પ્રજા તો હવે ફરવામાં પડી છે એટલે આપણે પેલું શું કહેવાય, નહીં આવતું પેલું મોટું દહીં, પેલું બહારથી આવ્યું છે, પંજાબ થી આવ્યું મોટું મશીન. હા, એ મોટું મશીન બોલાવી લઈએ આપણે. તો એને બોલાય લો, ચાલો. બરોબર, એ મશીન થી બધું કઢાઈ નાખીએ. ઉભા રહો, એને બોલાવીશું, બરોબર? તો આપણા પ્રજા બધી કઈ જશે. આપણી પ્રજાને ફરવા દો. આવડે એમને કામ કરવામાં રસ નહીં. આપણા નગરની અંદરની જે પ્રજા છે એને તો આપણે લાવવી પડે ને, એનું ભરણ પોષણ કરવું પડે ને. એમને ફરી બોલાવીશું, આપણે ફરી તમાકુ રોપવા બોલાવીશું એમને. કશું વાંધો નહીં, જાઓ. ડોંગર બગડી જાય એટલે મશીન જ મરાઈ દેવાનું. કશું વાંધો નહીં, જાઓ. તો તમારી રીતે તમે મશીન ને બોલાવી લાવો. આપણા નગરની અંદર જે ખેતર છે એની અંદરના બધા તમે પાક પતાવી દો, બરોબર? હા, હું મશીન ખોરતા હું કે. હા, ખોરી જલ્દી